ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની વહીવટી તંત્ર સાથે બેઠક આયોજિત. સોનાપુર સ્મશાનની મુલાકાત લેતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ. જેલ રોડથી સુખના ચોક સુધીના રસ્તાને તાત્કાલિક રિપેર કરવા રજૂઆત. અને પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત કામગીરીમાં ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરનાર ઇસમો સામે દંડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહીવટી તંત્ર સાથે બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી આ કાયદા અંગે અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનો મેળવ્યા હતા. તો સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય અને પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરે બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. તો આ સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે પ્રબુદ્ધ નાગરિકોના અભિપ્રાયો મેળવી રહ્યા છે. તો ઠાકરે ઉપસ્થિત સૌને યુસીસી વિશે વિગતવાર સમજણ આપી હતી અને બેઠકના પ્રારંભે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ યુસીસીના સભ્યોનું સ્વાગત કર્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. સીટી સ્કેન રિપોર્ટ મોડા આવતા હોવાના દર્દીઓના સગા સંબંધીઓએ આક્ષેપો કર્યા છે. જાગૃત નાગરિક નિલેશભાઈ દેવાણીના પુત્રનો બાઇકમાં અકસ્માત થયો હતો. તો નિલેશભાઈ દ્વારા તેમના પુત્રને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ, ત્યાં તેને ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો દર્દીને સીટી સ્કેન કરવાની જરૂર હોય, સીટી સ્કેન કરાવ્યું હતું, પરંતુ સીટી સ્કેનનો રિપોર્ટ 24 કલાક બાદ આવવાનું કહેતા નિલેશભાઈએ જણાવ્યું હતું કે 24 કલાક બાદ રિપોર્ટ આવે તો સારવાર ક્યારે શરૂ થશે. સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે આ મુદ્દે જણાવ્યું હતું કે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે 2 સીટી સ્કેન મશીન કાર્યરત છે, જેમાં અદ્યતન સીટી સ્કેન મશીન હોય. હાલ રેડિયોલોજિસ્ટ ડોક્ટરની અછત છે. તો હોસ્પિટલ ખાતે રેડિયોલોજિસ્ટ ડોક્ટરની ભરતી માટે મેડિકલ કોલેજ ખાતે ઇન્ટરવ્યુ પણ લેવામાં આવે છે, ત્યારે વહેલી તકે સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ ડોક્ટર ભરતી થાય તેવી પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. મારા છોકરાનો નાનો એવો અકસ્માત થયેલો હતો. અમે અહીંયા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા. લગભગ બપોરે 12 સાડા 12 વાગ્યાના છીએ. પછી ટ્રોમા વોર્ડમાં તાત્કાલિકમાં આવ્યા, ટ્રોમા વોર્ડમાં દાખલ કર્યા. અહીંયા દાખલ કર્યા પછી અમને ટેબલ ઉપરથી 2 રિપોર્ટ લખી આપ્યા. એમાં એક તો પેલું હતું એક્સરેનું અને એક સીટી સ્કેનનું. એક્સરેનો રિપોર્ટ તો તાત્કાલિક આપી દીધો હતો, પણ 2 વાગ્યા 2:30 વાગ્યા આસપાસ સીટી સ્કેન કર્યું કે એનો રિપોર્ટ કે ભાઈ 24 કલાક પહેલાં ના મળે. એટલે ખરેખર જો 24 કલાક લગી સીટી સ્કેનનો રિપોર્ટ ના મળે તો આમાં કોઈ પેશન્ટની હાલત શું થાય? આ કલ્પના બહારની વાત છે. અને બીજું કે ત્યારબાદ કોઈ ડૉક્ટર અહીંયા દવાખાના કે બેડ ઉપર આવ્યા નથી કે ભાઈ તમે તમારે સારું છે, તમને શું છે, તમને કાંઈ તકલીફ છે કે નહીં. ગોળી લખી દીધી હતી ત્યાં ટેબલ ઉપરથી કે લઈ આવીને મૂકી દે. કે પછી અહીંયા કોઈ પૂછવાવાળું છે નહીં. સિવિલ હોસ્પિટલમાં કોઈ પૂછવાવાળું છે જ નહીં. માંગ મેં એમના બ્રહ્મભટ્ટ સાહેબ કોઈ છે અહીંના હેડ, એને મેં ફોન કર્યો હતો. સંજયભાઈ કોરડિયા સાથે પણ મેં વાત કરી છે, પણ હજી સુધી કાંઈ કોઈ એક્શન લેવાનું. ખરેખર ડૉક્ટર હોવો જોઈએ. માનો કે આમાં કોઈનું એક્સિડન્ટ થયો, અકસ્માત થયો અને કોઈનું સીટી સ્કેન કરવાનું થાય ને આમાં 24 કલાક આપે. અહીં તો ઠીક છે કે દર્દીને સ્ટેબલ છે, વાંધો નથી. બાકી જો કોઈ બહુ લાંબો પ્રોબ્લેમ થાય તો આમાં દર્દીની હાલત શું થાય તમે કલ્પના કરી શકો છો. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે 2 સીટી સ્કેન મશીન કાર્યરત છે.
નવું સિટી સ્કેન મશીન જે સિવિલ હોસ્પિટલ જુનાગઢને મળેલ છે તે 128 સ્લાઇસ વાળું સિટી સ્કેન મશીન છે, જે સમગ્ર જુનાગઢ જિલ્લામાં મારી જાણ મુજબ ક્યાંય પણ નથી તેવું અદ્યતન સિટી સ્કેન મશીન જુનાગઢ સિવિલ હોસ્પિટલને મળેલ છે. રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સની અછત ફક્ત જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી હોસ્પિટલોમાં થોડી ઘણી બધી જ જગ્યાએ રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સની અછત છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સની ભરતી કરવા માટે સરકારશ્રી દ્વારા નિયમિત રીતે દર અઠવાડિયે મેડિકલ કોલેજ ખાતે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવે છે. આપણે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ કે રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સ સિવિલ હોસ્પિટલને મળી જાય અને દર્દીઓને હાલાકી ન પડે. હાલ આપણી પાસે જેટલા રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સ છે તેમાં આપણે એક્સરે, સિટી સ્કેન તથા સોનોગ્રાફીની સેવાઓ દર્દીઓને આપીએ છીએ. અને એટલે દર્દીઓની ગંભીરતાને ધ્યાને લઈ જે દર્દી વધારે ગંભીર હોય અને જેને સિટી સ્કેનના રિપોર્ટની તાત્કાલિક જરૂરિયાત છે તે પ્રમાણે કામગીરી કરી અને સિટી સ્કેનના રિપોર્ટ આપવામાં આવે છે, જેથી કોઈ ગંભીર દર્દીને રિપોર્ટના અભાવે તકલીફ ન થાય, સારવાર ખોરંભાય નહીં. મારી હજુ પણ વધુ ડોક્ટર્સને નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ ડોક્ટર્સ નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઇન્સ અનુસાર રેડિયોલોજીસ્ટ તરીકે ક્વોલિફાઈડ છે તેઓ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આવે અને લોકોને દર્દીઓની સેવામાં મદદરૂપ થાય, આવી નમ્ર વિનંતી છે. આ માટેના ઇન્ટરવ્યુ દર અઠવાડિયે મંગળવારે મેડિકલ કોલેજ ખાતે આયોજિત કરવામાં આવે છે. જુનાગઢના જગમાલ ચોકમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે હનુમંત યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો, તો નાના પીર બાવા દ્વારા યજ્ઞ આયોજિત કરાયો હતો. દર મહિનાની 11 નિમિત્તે ગુરુ શિષ્યની પરંપરા મુજબ યજ્ઞનું આયોજન કરાયું છે, જે અંતર્ગત હવન આયોજિત કરવામાં આવ્યો હતો. હવનમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. જુનાગઢમાં આવેલ જગમાલ ચોકમાં નીલકંઠ મહાદેવ મંદિર આજે 11 નિમિત્તે અમારી ગુરુ શિષ્યની પરંપરા મુજબ આપણે હવન રાખેલ છે હનુમાનજીનો. હું નાના પીર બાવા મહંત શ્રી હિમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી બાપુ, જે અમારા ગુરુ લોકોની પરંપરા મુજબ જે હવન અહીંયા થતો એ પણ અમે અત્યારે કરેલ છીએ. ને હર મહિનામાં એક વખત હવન હોય જ છે નીલકંઠ મહાદેવ મંદિર જગમાલ ચોક. અમારે દર મહિને અમારા ગોર બાપા જે રીતનું અમને મુહૂર્ત આપે તે રીતનું આપણે હવન રાખેલ છીએ. જુનાગઢના સોનાપુરી સ્મશાનની મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મુલાકાત કરી હતી. મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, કલ્પેશ અજવાણી સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ સ્મશાનની મુલાકાત લઈને રિનોવેશનની કામગીરીને લઈને જરૂરી સૂચનો કર્યા હતા. પદાધિકારીઓએ સ્મશાનની અંદર રિનોવેશન, બારી, દરવાજા અને ફૂલ ઝાડ તેમજ સફાઈ સહિતની કામગીરી માટે મહાનગરપાલિકાના અધિકારીને સૂચન કર્યા હતા. આજે અમે પદાધિકારીઓ સોનાપુરીની મુલાકાત કરી. અમે જોયું, અધિકારીઓને સાથે રાખી જ્યાં સૂચન કરવાના હતા ત્યાં સૂચન કર્યા છે, જેથી કરીને અમુક જગ્યાઓ ભઠ્ઠીઓ હતી એ તૂટી ગઈ હતી, ત્યાં ફરીથી નવી ભઠ્ઠીઓ કરવાની અને જે કલર કાચને એ બધું તૂટી ગયું છે એ કાચ વહેલી તકે બદલી જાય. જ્યાં કલર કરવો પડે ત્યાં કલર થઈ જાય વ્યવસ્થિત રીતે, સ્લોગન લખાઈ જાય અને જ્યાં બાકડા બેન્ચો તૂટેલી છે એ તાત્કાલિકની ધોરણે બેન્ચો નીકળી જાય અને એક થીમની અંદર વ્યવસ્થિત લાગે એવી રીતે બેન્ચો મુકાઈ જાય. જ્યાં પેવર બ્લોકની જરૂર છે ત્યાં પેવર બ્લોક વ્યવસ્થિત થઈ જાય. લાકડા જે અહીંયા આવે છે એ લાકડા એક જગ્યાએ વ્યવસ્થિત રીતે સચવાય એના માટે માહિતી આપી, અધિકારીઓને સૂચના આપી અને પાછળના ભાગમાં જે નવા ટોયલેટ બાથ છે એ વહેલી તકે ચાલુ થાય અને અંદરના ભાગમાં જે છે એ સફાઈ કાયમી ધોરણે સફાઈ થાય એવી તાત્કાલિક ધોરણે સફાઈ થાય એવી સૂચનાઓ આપી અને જ્યાં જરૂર પડે ત્યાં અમને તાત્કાલિક જાણ કરે અને વહેલામાં વહેલી તકે આનો નિકાલ થાય એવી સૂચના આપેલી છે. કથિત મગફળી કૌભાંડને લઈને માળિયા તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સભ્ય પિયુષ પરમારે કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી
જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાની કાળી માટી છે, જ્યારે ગોડાઉનમાં પડેલી મગફળી લાલ માટીની છે, તો ગોડાઉનની સુરક્ષા વધારવા તેઓએ રજૂઆત કરી હતી. 2 દિવસમાં તપાસ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગળુ ખાતે જલધર ગોડાઉનમાં ગયેલા હતા. ત્યાં ગોડાઉનમાં અમને શંકા મળેલી હતી કે આ ગોડાઉનમાં જે મગફળી ભરી છે એ રાજસ્થાનથી લાવીને નાખવામાં આવી છે. જે ટ્રક ડ્રાઈવરો તેના સાક્ષીઓ પણ સાથે હતા. આજે એ બાબતે કલેક્ટરશ્રી અને ખેતીવાડી વિભાગને બંનેને આવેદનપત્ર આપ્યું છે. જુનાગઢ જિલ્લામાં કુલ જેટલી ખરીદી થઈ છે તેમાંથી 70% G37 નામની મગફળી ગોડાઉનમાં ભરી દેવામાં આવી છે, જ્યારે જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે G20 નું વાવેતર થયેલું છે. માત્ર 5 થી 10% G37 વાપરવામાં આવી છે. જ્યારે જુનાગઢની માટી છે એ કાળી છે અને ગોડાઉનમાં જે મગફળી પડી છે એ લાલ અને સફેદ કલરની માટીવાળી છે, જે રાજસ્થાનથી આયાત કરીને લાવવામાં આવી છે. અને કૌભાંડ આચરવામાં આ લોકોએ બહુ પ્લાનિંગ પૂર્વક કરેલું છે. કૌભાંડમાં G37 નામની જે મગફળી છે એ માત્ર 16,000 માં બજાર વેલ્યુએશન છે એની, અને સરકારે 27,000 રૂપિયામાં એક ખાંડી મગફળી તોડેલી છે. એટલે એક ખેડૂતે 1 લાખનું કૌભાંડ આચર્યું છે, જ્યારે જુનાગઢ જિલ્લામાં 1 લાખથી પણ વધારે ખરીદી થયેલી છે. જ્યાં મંડળીઓએ જે ખરીદી કરી છે અને નાફેડે જે ખરીદી કરી છે એ તમામ જુનાગઢ જિલ્લામાં જેટલી ખરીદી થઈ છે એ તમામ ગોડાઉન જ્યાં જ્યાં છે એ તમામ ગોડાઉનની સિક્યુરિટી વધારી દેવામાં આવે. અને બીજા નંબરમાં અમોને શંકા છે કે આ પ્રકરણ સર્જાયા પછી કાલ સવારે એવો પણ બનાવ બની કે કોઈ પણ ગોડાઉનમાં આગ લગાડી દેવામાં આવે. સુરેન્દ્રનગરમાં જે ગોડાઉન હતું તેમાંથી 7 થી 8 ટ્રક માળિયાહાટીના તાલુકાના મગફળી સેન્ટરમાંથી ગઈ છે એવા મેસેજો છે, અને એ માહિતી માંગી છે. ઓન પેપર આવી જશે એટલે મીડિયાને પણ બતાવીશું. અને માત્ર માળિયાહાટીના નહીં પણ જુનાગઢ જિલ્લાના બીજા અલગ અલગ સેન્ટરોમાંથી પણ જે થાનગઢ ગોડાઉનમાં ગઈ છે, જ્યાં આગ લાગી છે તે અહીંથી પણ ગઈ છે. જૂનાગઢના મથુરમ વિસ્તારમાં ફરી એકવાર સિંહે દેખા દીધા હતા. મોડી રાત્રે શ્રીનાથજી વિલા આકાશ ગંગા 2 માં સિંહણે લટાર મારી હતી, તો રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા હતા. સિંહો આવી ચડતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સિંહણની લટારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, कृषि हॉस्पिटल एंड आईसीयू. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं.
શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં જેલ રોડથી સુખનાથ ચોક સુધીના રસ્તાને તાત્કાલિક રિપેર કરવા રજૂઆત કરવામાં આવી હતી. તો કોમી એકતા અને રાષ્ટ્રીય એકતા સમિતિ અને સુખનાથ ચોક વેપારી એસોસિએશનના આગેવાનોએ મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેઓએ હુસેનની બિલ્ડિંગથી સુખનાથ ચોક સુધીના રસ્તાની મરામત માટે માંગણી કરી હતી. આ રસ્તો હાલમાં ખાડા ખબડાથી ભરેલો છે. આ માર્ગ પર પગપાળા ચાલવું કે વાહનો ચલાવવા પણ મુશ્કેલ બની ગયું છે. તો આગામી રવિવારે સિંધી સમાજનો ચેટી ચાંદનો તહેવાર છે. આ પ્રસંગે રેલવે સ્ટેશનથી જેલ રોડ થઈને સુખનાથ ચોક સુધી શોભાયાત્રા નીકળવાની છે. તે પછીના દિવસે રમઝાન ઈદનો તહેવાર છે. બંને સમાજના તહેવારોને ધ્યાનમાં રાખીને રસ્તાનું સમારકામ તાત્કાલિક કરવા માંગણી કરવામાં આવી છે. તો
તો મદદનીશ કમિશનર જયેશ વાજાએ રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને બાંધકામ શાખાના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના કરી હતી. આજ રોજ અમે સુખના ચોકના વેપારી ભાઈઓ, હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા આજ મહાનગરપાલિકાના વાજા સાહેબને એક આવેદન આપીને માંગણી કરેલી છે કે ઘણા સમયથી હુસેના બિલ્ડિંગથી સુખના ચોક લગનના રોડનું કામ ચાલે છે. આ રોડની અંદર મોટા મોટા ખાડા છે, જ્યાં ત્યાં ધૂળના ડબરી ભરેલી છે, પથ્થરો પડ્યા, જેથી ચેટી ચાંદનું સરઘસ નજીકમાં આવવાનું હોય અને આ એમ કે રોડની ખરાબીના કારણે ત્યાં સરઘસ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. એમ કે રમજાન બાદ ઈદ પણ ચાલુ થવાની છે અને તાત્કાલિક તમે રોડ ના બનાવી શકો તો કાંઈની પણ લેવલ કરી દો, જેથી કરીને વાહનો ત્યાં નીકળી શકે અને ચેટી ચાંદનું સરઘસ નીકળે અને એમ કે ઈદની અંદર પણ વાહનોને કોઈ જાતનું નુકસાન ના થાય. અને રજૂઆતને આજ વાજા સાહેબે ખાતરી આપી છે કે અમે તાત્કાલિક 1-2 દિવસની અંદર રોડ છે એ લેવલ અમે કરી આપશું. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગવાનું શરૂ થઈ ગયું છે. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને જાહેર કરવામાં આવ્યા છે. તેઓ અત્રે આવી પહોંચતા કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમવાર વિસાવદરની મુલાકાતે આવેલા ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિસાવદરની જનતા ઇતિહાસ સર્જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખેડૂતના દીકરા કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ ભાજપ એક પણ વખત વિસાવદરમાં જીત મેળવી શકી નથી. તો સ્થાનિક પ્રશ્નો અંગે હંમેશા ભાજપના આગેવાનો મૌન રહ્યા છે. ઇકો ઝોન હોય કે મગફળી કાંડ હોય, આગેવાનો ચૂપ રહ્યા છે. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મતદાર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ખેડૂતોના, વિસાવદર ભેસાણના ખેડૂતોના ઉમેદવાર તરીકે, ખેડૂત પુત્ર તરીકે મને આ વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આજે પહેલી વખત હું આ વિધાનસભા વિસ્તારમાં માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી અમારા સૌ કાર્યકર્તાઓ, શુભચિંતકો સાથે મળી અને સ્વર્ગસ્થ કેશુબાપા પટેલના સ્ટેચ્યુને પુષ્પમાળા કરી એમનો આશીર્વાદ મેળવી અને કેશુબાપાએ જે રસ્તો ખેડૂતો માટે ગુજરાતમાં જે રસ્તો બતાવ્યો છે, જે રસ્તો બનાવ્યો છે, એ રસ્તા ઉપર ચાલવા માટેનો સંઘર્ષ આજથી ચાલુ કર્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આ પંથકના ખેડૂતો મને એક ગરીબ ખેડૂતના દીકરાને આશીર્વાદ આપશે, મોટી જવાબદારી સોંપશે અને ગાંધીનગરમાં બેસી અને આખા ગુજરાતના અને વિસાવદર ભેસાણના ખેડૂતોના પ્રશ્ને ગર્જના કરવાનો એક તક આપશે મને. કારણ કે મારે અહીંયા ચૂંટણી લડવી જોઈએ એ નિર્ણય પણ અહીંના લોકોએ જ લીધો છે. અહીંયા જ્યારે હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાય ત્યારે પેટા ચૂંટણીનો રસ્તો ખુલ્લો થયો. ત્યાર પછીથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યમાંથી અનેક ફોન મને, અમારી પાર્ટીમાં ઈશુદાનભાઈને, અમારા હરેશભાઈને, રાજુભાઈ બોરખતરિયા અનેક ફોન આવ્યા. સૌએ એવું કીધું કે પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર તરીકે જો આવશે તો અમે ખૂબ સહયોગ આપશું. એટલે જે મારી ઉમેદવારી છે એ મેં નક્કી નથી કરી, આમ આદમી પાર્ટીએ નક્કી નથી કરી, ખુદ લોકોએ નક્કી કરી છે. એનો અર્થ એવો છે કે લોકોએ ઓલરેડી મને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. એટલે લોકોનું, ખેડૂતોનું સમર્થન મને મળશે એવો વિશ્વાસ છે. પાર્ટી ઉપર નહીં, વ્યક્તિ ઉપર. પાર્ટી અહીંયા ઊભી એ લોકો છે. ભાગી ગયા એ વ્યક્તિ, પાર્ટી નથી ભાગી ગઈ, વ્યક્તિ ભાગી ગયો હશે. પાર્ટી અહીંયા ઊભી છે, પાર્ટી ખેડૂતોના માટે લડે છે. ધારાસભ્ય રાજીનામું આપ્યા પછી પણ ઇકોઝોનના પ્રશ્નમાં ખેડૂતોએ હાંકલો પાડ્યો. તો મોટી મોણપરી હોય કે તાલાળા હોય કે ગીરગઢડા હોય કે વિસાવદર હોય કે કાલસારી હોય, જ્યાં આંકલો પાડ્યો ત્યાં અમે ઊભા રહ્યા છે. તો ખેડૂતોએ અમને ચારેય બાજુથી ફેરવીને જોઈ લીધા છે, પરખી લીધા છે, ચેક કરી લીધા છે કે આ છોકરાઓ, આ પાર્ટી, આ ટીમ લાયક છે, આને એક તક આપવી જોઈએ. એવું એણે અંગ્રેજીમાં શબ્દ છે ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ, ચેક કરી લીધેલું છે. નહીં, વહેલું નથી, ઓલરેડી મોડું થઈ ગયું છે. આ ચૂંટણી તો 1.5 વર્ષ પહેલાં આવવાની જરૂર હતી. આ 1.5 વર્ષ તો બગાડ્યું છે ને ભાજપવાળાએ આ પંથકના લોકોનું. હજુ મોડું લાગતું, વહેલું લાગતું હોય તો ભગવાન ધણી છે. 1.5 વર્ષ આ વિસ્તારના ખેડૂતોના બરબાદ થઈ ચૂક્યા છે. પાથરા પાણીમાં તરતા હતા તે દિવસે આ વિસ્તારમાં કોઈ ધારાસભ્ય નહોતા. આટલી હદે ખેડૂતોનું શોષણ તો ભાજપે કર્યું. 1.5 વર્ષ સુધી ખેડૂતોને લોહીના આંસુડે રડાવ્યા.
હવે માંડ ચૂંટણીનો રસ્તો ચોખ્ખો થયો છે, તો આ વહેલું નથી, મોડા કરતાંય મોડું છે, છતાં એ જે મોડું થયું છે એ મોડામાંય થોડુંક વહેલું અમે કર્યું છે, કારણ કે આખરે તો ખેડૂતોને મળવું છે, એની વાત સાંભળવી છે, એમની રજૂઆત સાંભળવી છે, એમના મનની વ્યથા શું છે એ સાંભળવું સમજવું છે, એટલે અમે વહેલા શરૂઆત કરી દીધી છે. માત્ર ચૂંટણી લડવી હોત ને માત્ર ધારાસભ્ય બનવું હોત તો ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આવે, પણ ધારાસભ્ય નથી બનવું, લોકોના ખેડૂતોના દીકરા તરીકે દિલમાં જગ્યા મેળવવી છે, એટલે જરાક વહેલા આવ્યા છે. ભરોસો ઓલરેડી કર્યો છે, એમણે જ મને બોલાવ્યો છે એટલે તો હું આવ્યો છું. મારી મરજીથી હું ગુજરાતના ગમે એ ગામમાં ચૂંટણીમાં ઊભો રહી જાઉં તો એ હાલે નહીં. લોકો સમજદાર છે, લોકોએ બોલાવ્યો છે, ખેડૂતોએ બોલાવ્યો છે, આમંત્રણ આપ્યું છે, વિનંતી કરી છે, આદેશ આપ્યો છે, ત્યારે તો હું અહીંનો ઉમેદવાર બન્યો છું. તો વિશ્વાસ પહેલાં મૂક્યો છે અને ઉમેદવાર પછી બન્યો છું. તો ભેસાણની સરકારી વિનય કોલેજના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની સામે અભદ્ર વર્તન કરવાના મામલેથી રોષ ફાટી નીકળ્યો છે. અધ્યાપક સામે કડક કાર્યવાહી કરવા ભેસાણના વેપારીઓને જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રોફેસર સચિન પીઠડિયાને કડકમાં કડક કાર્યવાહી થાય તે અનુસંધાને ભેસાણના વેપારી મિત્રો તેમજ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ હતી, જેમાં કોલેજના શિક્ષક સચિન પીઠડિયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય, તેમજ તેઓને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં આવા કૃત્ય કોઈ પણ શિક્ષક કરે નહીં. કોલેજમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે કોલેજમાં અભિયાન ચલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. જો આ શિક્ષણ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રોડ ઉપર ઉતરીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. હાલ જે ભેસાણની વિનિયન કોલેજની અંદર પ્રાધ્યાપક દ્વારા બેનને ભીષ્મ મેસેજ મોકલવામાં આવ્યા, એમને પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા, ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. ત્યારે અમે પૂછવા માંગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો, એ તપાસ કેવી રીતે તટસ્થ થશે? એમની સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઊભો થાય છે. ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે, પ્રિન્સિપાલ કરે, પોલીસ કરે, જલ્દીથી જલ્દી એમની સામે એફઆઈઆર થાય, એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે. પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત કામગીરીમાં ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરનાર ઇસમોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ડીજીપી દ્વારા 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે જૂનાગઢ પોલીસ અને પીજીવીસીએલ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમોના ઘરમાં 22 જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ગેરકાયદેસર વીજ જોડાણ જોવા મળતા પીજીવીસીએલ દ્વારા કુલ ₹24 લાખનું બિલ બનાવવામાં આવ્યું હતું, તેમજ સ્થળ પરથી 19 જેટલા વીજ મીટર ઉતારી લેવામાં આવ્યા હતા, જેમાં 5 જેટલા કનેક્શનને 2.50 લાખની રકમની વસૂલાત કરવામાં આવી હતી. હજુ પણ પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરતા ઇસમોને ત્યાં રેડ પાડવાની કાર્યવાહી ચાલુ છે. લોકોને પણ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર SH રાઠોડે વીજ વપરાશ કાયદેસર રીતે કરે તેવી અપીલ કરી હતી. જૂનાગઢ વર્તુળ કચેરી પીજીવીસીએલ અંડરમાં તારીખ 21/3, 22/3 અને 23/3 આ 3 દિવસો દરમિયાન રાજ્ય સરકારશ્રીના જે 100 કલાકના અભિગમ જે હતો એ અંતર્ગત પોલીસ વિભાગની જાણકારી મુજબ પોલીસ ટીમની સાથે અમારી પીજીવીસીએલની ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જોડાયેલી હતી અને જૂનાગઢ વિસ્તારમાં, જૂનાગઢ શહેર વિસ્તાર તથા જૂનાગઢ અંતરના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની ટીમની સાથે અમારી પીજીવીસીએલ ટીમ પણ ગયેલ. આ દરમિયાન ટોટલ આવા 22 જેટલા વીજ કનેક્શનોને ડાયરેક્ટ જોડતા જોવા મળેલ અને અમારી ટીમ દ્વારા આવા ટીમ જે ઈસમો જે પાવર ચોરી કરતા માલુમ પડેલ તેઓને કુલ 24 લાખ જેવું પાવર ચોરીના બિલ આપવામાં આવેલ છે.
તેમજ સ્થળ ઉપરથી જ 19 જેટલા વીજ કનેક્શનોને મીટર સહિત ઉતારી લેવામાં આવેલ છે અને તેમાંથી લગભગ 5 કનેક્શનના તો 2.5 લાખ જેટલી રકમ પણ ભરપાઈ કરી દેવામાં આવેલ છે. તેમજ આ પ્રકારે હજુ પણ જૂનાગઢ વર્તુળ કચેરીમાં જે પાવર ચોરીની રેડ કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવશે. સર, લોકોને શું અપીલ કરશો? લોકોને એક જ અપીલ છે કે આ પ્રકારની પાવર ચોરી ના કરી નિયમિત રીતે વીજ પુરવઠાનો ઉપયોગ કરે અને પાવર ચોરીથી દૂર રહે. પાવર ચોરીમાં 135 મુજબ જો કોઈ ઈસમ પાવર ચોરી કરતા પકડાય તો તેની સામે FIRની કાર્યવાહી અત્રેથી કરવામાં આવે છે. હા, આની અંદર 19 જેટલી FIR પણ નોંધવામાં આવેલ છે. ધોરાજીના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે ધોરાજી વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને નગરપાલિકામાં સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે. તો ધોરાજીમાં સફાઈ ન થતી હોય તેવા પ્રશ્નો અને ધોરાજીની આમ જનતાના આરોગ્ય જોખમાઈ રહ્યું છે, જેને કારણે રોજમદારો અને કાયમી કર્મચારીઓમાં ભરતી પ્રક્રિયા કરીને સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. વાલ્મીકી સમાજના સ્મશાનમાંથી અસામાજિક તત્વોને દૂર કરવાની પણ માંગ કરાઈ હતી. આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેને લીધે સફાઈની પ્રશ્ન ધોરાજીમાં ખૂબ જ ઉભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેથી કરીને જે 92 રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ 250 રોજમદારો રાખવામાં આવે, જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વચ્છ અને સુંદર ધોરાજી મળી રહે. આજે અમારી માંગણી છે કે જો તારીખ 10 સુધીમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ન છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે. પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અનશન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે. આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છીએ. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મીકી સમાજનું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનની અંદર આવારા તત્વોનો અડ્ડો જામી ગયો છે. એ આવારા તત્વોનો અડ્ડો ખાલી કરાવીને ફરતી રેલિંગ કરીને વાલ્મીકી સમાજને સ્મશાન સોંપવામાં આવે એવી પણ અમારી માંગણી છે. ધોરાજીમાં એક જ દિવસમાં આગના 2 બનાવ સામે આવ્યા છે. એક કારમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. તો ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક નજીક આવેલ જલારામ આવાસ પાસે પડેલી કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. કારમાં આગની ઘટનાની જાણ થતા ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના વગેરે તાત્કાલિક પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. આગનો બીજો બનાવ જેતપુર રોડ પર બન્યો હતો. જેતપુર રોડ બુથવડ પાટિયા નજીક આવેલા કામધેનુ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં આવેલ ડુંગળીના પાલામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના બનાવની જાણ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. તો ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઈને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. જૂનાગઢ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની વહીવટી તંત્ર સાથે બેઠક આયોજિત. સોનાપુર સ્મશાનની મુલાકાત લેતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ. જેલ રોડથી સુખના ચોક સુધીના રસ્તાને તાત્કાલિક રિપેર કરવા રજૂઆત. અને પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત કામગીરીમાં ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરનાર ઇસમો સામે દંડ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.
શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.